ગોંડલ યાર્ડમાં લસણના વેપારીઓની દાદાગીરી સામે આવી। હરાજી બંધ કરાવતા ખેડૂતો પરેશાન। સૌરાષ્ટ્ર નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના વેપારીઓની મનમાની સામે આવી છે। 3 દિવસ સુધી એટલે કે શનિવારથી સોમવાર સુધી વેપારીઓએ લસણની હરાજી બંધ રાખી છે, જેથી સૌરાષ્ટ્રભરમાંથી લસણ લઈને આવતા ખેડૂતોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। ખેડૂતોનો માલ વેચાયા વગરનું યાર્ડમાં પડ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ દાદાગીરી કરે છે। યાર્ડમાં થોડા વેપારીઓ જ લસણની ખરીદી કરતા હોવાથી લસણના વેપારીઓનું સંગઠન બની ગયું છે, અને જેથી ખેડૂતોને માલ વેચાણ વગર જ પરત ફરવું પડે છે, જેથી ખેડૂતોમાં રોષનો માહોલ છે। વાપીથી વ્યારા સુધીના હાઈવેને 4 લેન કરવાનો પ્રોજેક્ટ રદ કરતા આદિવાસી સમાજમાં ખુશી। ઔદ્યોગિક નગરી વાપીથી શામળાજી સુધીના નેશનલ હાઈવે નંબર 56 ને 4 લેન કરવાના પ્રોજેક્ટ પૈકી વાપીથી વ્યારા સુધીના હાઈવેને 4 લેન કરવાના પ્રોજેક્ટ સરકારે રદ કર્યો છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેથી અસરગ્રસ્ત લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધને પગલે અંદાજે 1600 કરોડના ખર્ચે વાપીથી વ્યારા સુધીના આ 4 લેન પ્રોજેક્ટને પડતો મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ હાઈવે વાપી, કપરાડા અને ધરમપુર તાલુકાના 17 થી વધુ ગામો અસરગ્રસ્ત થતા હતા। હાઈવેની બંને તરફની જમીનો સંપાદન થનાર હતી। પ્રોજેક્ટ રદ થતા ખેડૂતોની જમીન બચી જશે। કેન્દ્ર સરકારના નિર્ણયથી વલસાડ જિલ્લામાં અસરગ્રસ્તોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે, તો ધારાસભ્ય અનંત પટેલે આ આદિવાસીઓની એકતાની જીત ગણાવી। તાપી જિલ્લાથી લઈને વલસાડ જિલ્લાના વાપી સુધીનું જે અંદરના રસ્તે સંપાદન થવાનું હતું, હજારો આદિવાસી સમાજના ખેડૂતોની મહામૂલી જમીન જવાની હતી, એ સંપાદન અટકી ગયું છે અને હવે જે રસ્તો જૂનો છે એ રસ્તો જ સમારકામ કરીને નવો રસ્તો બનાવવામાં આવશે। આ આદિવાસી સમાજની એકતાની જીત છે। સુરતથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાશ। સુરતના અમરોલી વિસ્તારમાંથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાશ થયો। કોસાડ રોડ પર આવેલી શિવમ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। આ અંગેની જાણ થતાં જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે છટકું ગોઠવ્યું હતું। રૂપિયા લઈ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું। તબીબ હિતેશ જોશીની ધરપકડ કરવામાં આવી। એક સોનોગ્રાફી મશીન પણ સીલ મારવામાં આવ્યું। BHMSની ડિગ્રી હોવા છતાં ગર્ભ પરીક્ષણ કરાતું હતું। દાહોદમાં ભાજપના નેતાના જ ઘરે થઈ ચોરી। ભગવાન અને સામાન્ય લોકોના ઘર તો સુરક્ષિત નથી, હવે ભાજપના નેતાઓના ઘર પણ સુરક્ષિત નથી। દાહોદમાં ભાજપ નેતાના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું। દાહોદમાં ભાજપ નેતાના મકાનમાં લાખો રૂપિયાની ચોરી થતા પંથકમાં ફફડાટ ફેલાયો। દેવગઢ બારિયાના 7 કુંડા ગામે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણના બંધ મકાનમાં તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા। નેતા પરિવાર સાથે વડોદરા ગયા હતા અને તે સમયે તસ્કરોએ બંધ મકાનનો મુખ્ય દરવાજો તોડીને ચોરી કરી। અંદાજે 36 તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થયા। ઘટનાની માહિતી મળતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે। ભૂપેન્દ્રસિંહના પુત્ર ધનંજય ચૌહાણે સાગટાળા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લીધી। વડોદરા ભરૂચ નેશનલ હાઈવે બન્યો ખખડધજ। અહીંથી નીકળશો એટલે તમારા હાડકા તૂટવાની ગેરંટી। ज्यादा परेशानी है सर, रोड कोई नहीं देखता है। अभी फर्स्ट लाइन में से पास लेके आके जाके पुलिस वाले खड़े होंगे फर्स्ट लाइन का चालान करने के लिए। टोल ટેક્સ ભરીએ છે, પણ જે સુવિધા રોડની જે જોઈએ, આ ખાડા છે તે રેગ્યુલરલી આ વરસાદને લીધે થઈ જતા હોય તો મેન્ટેનન્સ જે જોઈએ તે થતું નથી। વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પરથી નીકળો તો સાચવીને નીકળજો। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે તમારા વાહનનું તો જે થવાનું હશે તે થશે, પરંતુ તમારા શરીરના હાડકાં જરૂર ભાંગી જશે। કમરના મણકા ખસી જવાની પૂરી ગેરંટી છે। ભારે વરસાદ બાદ વાઘોડિયાથી કપુરાઈ જતા હાઈવે પર ડામર ધોવાઈ ગયો છે। નેશનલ હાઈવે 48 પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રોડ પર એટલા ખાડા પડ્યા છે કે સારો રોડ શોધવા બિલોરી કાચ લઈને નીકળવું પડે છે। રોજ અહીંયાથી નીકળતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે। ઉપરથી ટ્રાફિક જામ થાય તો કલાકો સુધી લોકો ફસાય છે। મસ્ત મોટો ટોલ ચૂકવ્યા બાદ પણ વાહન ચાલકોને સારા રોડ નહીં મળતા રોષ જોવા મળ્યો છે। સાંભળો તેઓની વ્યથા। ખાડા એમને નહીં દેખાત સરકારને, પ્રજા કેટલી હેરાન છે। ખાલી ગુજરાતમાં વાતો જ છે, હવે ખરેખર ગુજરાતની પણ જનતાએ જાગવું જોઈએ આ ખાડા જોઈને। ઘણી બધી મુશ્કેલી છે। એનું કારણ શું છે? મોસ્ટ ઓફ જે ટ્રાફિક જામ થાય છે ને એમાં 2 કલાક અટવાઈ જવાય। ગાંધીધામ JIDCના રોડ ખખડધજ બની જતા લોકો મુશ્કેલીમાં।
કચ્છના ગાંધીધામ જીઆઈડીસીના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓની સ્થિતિ દયનીય બની છે. રોડ પર મસમોટા ખાડા પડવાને કારણે અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે. અહીં વાહન લઈને જવું તો દૂર, ચાલીને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. નાના વાહનો તો ઠીક, પણ મોટી ગાડીઓ પણ અવારનવાર ફસાઈ જાય છે. અહીંથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. અંદાજે 300થી વધુ કંપનીઓનું દૈનિક ધંધો આ જ રસ્તાઓ પરથી ધમધમે છે, પરંતુ રસ્તાની હાલત તેને ઠપ કરી રહી છે. આ રોડના કારણે લોકો દુર્ઘટનાનો ભોગ બની ચૂક્યા છે. કેટલીક કંપનીઓ પોતાના ખર્ચે રોડ પર માટી, પૂરો નાખી વાહન વ્યવહારને પસાર થઈ શકે તે પ્રમાણેની પરિસ્થિતિને અનુકૂળ કરી રહી છે. કંપનીના માલિકનું કહેવું છે કે મસ્ત મોટો ટેક્સ લેવાય છે તો સામે રોડની સુવિધા કેમ નથી મળી રહી. વડોદરામાં દશામાની સાંઢળીની આંખમાંથી ઘી નીકળવાની વાત ખોટી, વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ. વડોદરા શહેરના વાઘોડિયા મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે દશામાની સાંઢણીની આંખમાંથી ઘીની ધારા વહેતી હોવાની વાત વહેતી થઈ હતી. દશામાની સાંઢણીની ડાબી આંખમાંથી ઘીની ધારા વહેતી હોવાનો દાવો કરાયો હતો. આ અદ્ભુત ચમત્કારના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા. માઈ ભક્તો પોતાને નસીબદાર માની રહ્યા છે. આ વાત વાયુ વેગે ફેલાતા મનન પાર્ક સ્થિત વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ પહોંચી ગઈ. દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળતા હોવાની વાતને વિજ્ઞાન જાથાની ટીમે ખોટી સાબિત કરી. એક મહિલા અને તેના પુત્રએ ખોટી વાત કરી લોકોની ધાર્મિક લાગણી સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું. રંગે હાથે પકડી લેતા દશામાની ભૂઈએ લેખિતમાં કબૂલાત આપી. આ પ્રકારનું તરકટ કર્યું હોવાનું કબૂલી માફી માંગી લીધી. ભૂઈ 35 વર્ષની ધતિંગ કરતી હતી. વિજ્ઞાન જાથાને પોલીસની ટીમે પણ મદદ કરી હતી. દશામાની મૂર્તિઓ વિસર્જન કરવા વડોદરામાં બનાવાયા 8 કૃત્રિમ તળાવ. વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જનને લઈને કોર્પોરેશને 8 કૃત્રિમ તળાવ તૈયાર કર્યા છે, જેમાં 5 પવિત્ર નદીના જળ અર્પણ કરાયા. સરસ્વતી, મહીસાગર, નર્મદા, તાપી, સાબરમતી, ગંગા નદીના જળ અર્પણ કરાયા. સામાજિક કાર્યકર નારાયણ રાજપૂતની ટીમે જળ એકત્રિત કર્યું અને શાસ્ત્રોક્ત વિધિ સાથે જળને કૃત્રિમ તળાવમાં છોડવામાં આવ્યું. કોર્પોરેશને તમામ કૃત્રિમ તળાવો પર લાઇટિંગ, તરાપા, તરવૈયાની વ્યવસ્થા કરી છે. ત્યારે હજારો ભક્તો કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરશે. ગણેશ વિસર્જન માટે પણ આ જ કૃત્રિમ તળાવો ઉપયોગમાં લેવાશે. આ તરફ સુરતમાં પણ મૂર્તિ વિસર્જન માટે 5 ઝોનમાં બનાવાયા કૃત્રિમ તળાવ. દશામાની મૂર્તિના વિસર્જનને લઈને મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના 5 ઝોનમાં અલગ અલગ સ્થળો પર કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. મોટા વરાછા, કતારગામ, રાંદેર અને ઉમરા વિસ્તારમાં તળાવ બનાવ્યા છે. સાથે સાથે LED લાઇટ, વિસર્જન માટેની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત સહિત સંપૂર્ણ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. એક અંદાજ મુજબ એક તળાવમાં 2000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. 6 વર્ષની દીકરી દંડવત કરતી અમદાવાદથી દ્વારકા પહોંચશે. આ 6 વર્ષની નાની દીકરી કિંજલ અમદાવાદથી દંડવત કરતી દ્વારકા આવી રહી છે. અમદાવાદના વિરાટનગરમાં રહેતી એન્જલ શ્રદ્ધા દ્વારકા સુધી દંડવત યાત્રાએ નીકળી છે. માત્ર 6 વર્ષની આ દીકરી છેલ્લા 45 દિવસથી દંડવત યાત્રા થકી દ્વારકા જવા નીકળી છે. પોતે જ આ રીતે યાત્રા કરવાનું વિચાર્યું અને તેના માતા પિતા સમક્ષ વિચાર મૂક્યો. 6 વર્ષની એન્જલના વિચારને સ્વીકારી સમગ્ર પરિવાર છેલ્લા 45 દિવસથી દ્વારકા તરફના હાઈવે પર એક રિક્ષામાં તેમનો માલ સામાન ભરી નીકળી પડ્યા છે. જન્માષ્ટમી સુધીમાં એન્જલ દંડવત કરતા દ્વારકાના દ્વારે પહોંચવાની હામ લઈને નીકળી છે. આ યાત્રા જોઈ લોકો અચરજ અનુભવે છે. એન્જલની દંડવત પદયાત્રા માત્ર ભક્તિ નથી, પરંતુ ભક્તિમાં વિસ્મય અને શ્રદ્ધાનું મિશ્રણ છે. નાની ઉંમરે ભક્તિ અને આત્મશક્તિની એવી છાપ એન્જલે છોડી છે કે લાખો લોકો માટે તે નાની ભક્તિની મોટી પ્રેરણા બની ગઈ છે. એન્જલ તેની અનન્ય ભક્તિ અને અદમ્ય ઈચ્છા શક્તિથી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. નેપાળના યુવા સાંસદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી થયા અભિભૂત. નેપાળના યુવા સાંસદો અને નેતાઓનું પ્રતિનિધિમંડળ SOUની મુલાકાતે આવ્યું. ધ ફ્રી યુથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના ચેરપર્સન અરવિંદ મહતોની આગેવાની હેઠળ મંડળ આવી પહોંચ્યું હતું. પ્રતિનિધિમંડળના સભ્યોને પ્રથમ નજરે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના ભવ્ય દર્શન થતા તેઓ અભિભૂત થયા. દેશના એકીકરણમાં સરદાર સાહેબના યોગદાનની ઊંડાણપૂર્વક પ્રશંસા કરી હતી. પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર, નર્મદા ડેમ, વિધ્યાંચલ, સાંતપુરા ગિરિમાળાઓ અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ભાવનગરથી મુંબઈ જતી ફ્લાઇટ બંધ કરાતા નાગરિકોમાં રોષ. ભાવનગરથી પુણે વચ્ચે શરૂ કરવામાં આવેલી સ્પાઇસ જેટની વિમાની સેવા અચાનક બંધ કરી દેવામાં આવી છે. ઉડાન યોજના હેઠળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન યોજના બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના પગલે ભાવનગરથી પુણે જતી ફ્લાઇટ
ગત 9 જૂનથી બંધ કરી દેવામાં આવી છે. ફ્લાઇટ બંધ થતા માત્ર પુણે નહીં પણ મુંબઈ સાથે પણ હવાઈ કનેક્શનમાં ખલેલ આવી ગઈ છે. હવે એક ભાવનગરથી મુંબઈ કે પુણે જવા ઈચ્છતા મુસાફરોને ભૂમિમાર્ગ કે પછી ટ્રેન પર આધાર રાખવો પડી રહ્યો છે, જેના કારણે સમયે દુર્ગમતા અને ખર્ચની સમસ્યા ઊભી થઈ છે. સોનગઢના ગામડાઓમાં કાગળ પર બની ગયા શૌચાલય. તાપીના સોનગઢના ગામડાઓમાં ફરી એક શૌચાલય સહિતના વિકાસના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. માત્ર કાગળ પર કામ થઈ ગયા અને કોન્ટ્રાક્ટરને બારોબાર પૈસા ચૂકવી દીધા. તાપીમાં સોનગઢના છેવાડાના સામરકુવા ગામમાં એજન્સીને કામ કર્યા વિના જ બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા. સામરકુવા ગામમાં જાહેર શૌચાલય સહિત અન્ય કેટલાક વિકાસલક્ષી કામો થયા જ નથી, છતાં એજન્સીને બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો. વળી ગામની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાને તોડી પાડ્યા બાદ નવો ઓરડો પણ બનાવાયો નથી, જેથી વિદ્યાર્થીઓને કામ ચલાઉ પતરાના શેડ નીચે અભ્યાસ કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિક યુવાને સોનગઢ તાલુકા વિકાસ અધિકારીને ગામમાં આ બાબતે સ્થળ તપાસ કરવા લેખિતમાં રજૂઆત કરી છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં 72માં મુક્તિ દિવસની ઉજવણી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના 72માં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. પોર્ટુગીઝ શાસકોની કારમી ગુલામીમાંથી આજના દિવસે આ નાનકડો સંઘ પ્રદેશ મુક્ત થયો હતો. આથી 72માં મુક્તિ દિવસની ઉજવણી નિમિત્તે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં અનેક જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ સેલવાસ કલેક્ટર કચેરી પર યોજાયો હતો, જ્યાં પ્રદેશના કલેક્ટર પ્રિયાંક કશોરબે તિરંગો ફરકાવી સલામી આપી હતી. તો દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે પણ પ્રદેશના લોકોને મુક્તિ દિવસની શુભેચ્છા પાઠવી હતી. બજારમાં આવી ગઈ છે દુશ્મનોને પરસેવો છોડાવનાર બ્રહ્મોસ મિસાઇલ સહિતની રાખડીઓ. રક્ષાબંધનના તહેવારમાં પણ જોવા મળશે ઓપરેશન સિંદૂર અને દેશભક્તિની ઝલક. અત્યાર સુધી સોના ચાંદીની વિવિધ ડિઝાઇનની રાખડીઓ તો બજારમાં જોઈ હશે, પરંતુ પ્રથમવાર બજારમાં આવી ગઈ છે સેનાના શૌર્યની ઝલકવાળી દુશ્મનનો પરસેવો છોડાવનાર બ્રહ્મોસ મિસાઇલવાળી રાખડીઓ. હવે બ્રહ્મોસ મિસાઇલ દેશની સાથે ભાઈઓની પણ રક્ષા કરશે. સુરતમાં એક અનોખી અને રાષ્ટ્રપ્રેમથી છલકતી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઇલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે. ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના છોતરા કાઢી નાખનાર ભારતની શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલના પરાક્રમને યાદ કરતી આ ખાસ રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની. આ ખાસ રાખડીઓની વધુ એક વિશેષતા એ છે કે તે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે. આ રાખડી સોનામાં અને ચાંદીમાં બનેલી છે. બ્રહ્મોસ રાખડી તરીકે જાણીતી થયેલી આ રાખડીની કિંમત 7,000 થી 85,000 સુધી છે. ચાંદીની બ્રહ્મોસ મિસાઇલવાળી રાખડી લગભગ 10 ગ્રામ વજનની છે અને તેની કિંમત અંદાજે 2,500 થી 7,000 સુધીની છે. જ્યારે સોનાની બ્રહ્મોસ મિસાઇલવાળી રાખડી ખાસ 8 કેરેટ ગોલ્ડમાંથી તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત 85,000 સુધીની છે. આ રાખડીઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેને પહેર્યા પછી તેને પેન્ડન્ટ તરીકે પણ લાંબા સમય સુધી પહેરી શકાય. આમ રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમની સાથે દેશભક્તિની ભાવના પણ જોવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે હતા, જ્યાં તેઓએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રીએ ગુજરાતના વર્તમાન મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી સાથે ચર્ચા પણ કરી હતી. સહાય બંધ થઈ જતા બનાસકાંઠામાં વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ. પછાત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય મળી રહે તે હેતુસર સરકાર દ્વારા શિષ્યવૃત્તિ અપાતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકતા હતા, પરંતુ સરકાર દ્વારા એકાએક આ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાઈ છે અને તેને જ કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું અઘરું બન્યું છે. ત્યારે બનાસકાંઠામાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વિચરતી વિમુક્ત જાતિના લોકો એકત્રિત થઈ પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. ફરી વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ડિપ્લોમાની શિષ્યવૃત્તિ શરૂ કરવા માંગ કરાઈ. વડોદરાના છાણીના લોકો સ્મશાન બચાવવા ઢોલ નગારા સાથે રોડ પર ઉતર્યા. વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોના કરવામાં આવેલા ખાનગીકરણના વિરોધમાં છાણી ગામના લોકો રોડ પર ઉતર્યા. સ્મશાનનો વહીવટ ગામના ટ્રસ્ટ પાસે યથાવત રહેવા દો તેવી માંગ સાથે ગામના લોકોએ મુક્તિધામ બચાવો જેવા પોસ્ટરો અને ઢોલ નગારા સાથે વિશાળ રેલી કાઢી હતી. છાણી ગામની વિવિધ ગલીઓમાં ફરેલી રેલીમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પાલિકાના નિર્ણયના વિરોધમાં ગામ લોકોએ છાણી ગામ બંધનું એલાન આપ્યું હતું.
તે પછી પણ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સોમવારે છાણી ગામથી વિશાળ રેલી કાઢી કોર્પોરેશન જશે અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે. તે પછી પણ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નોંધનીય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી ગામના સ્મશાન સહિત શહેરને 31 મશીનોનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવ્યો, જેનો છાણી ગામના લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 2 દિવસ પૂર્વે છાણી ગામના સ્મશાનના લાકડાને લઈને સ્મશાનના ધર્માદા દાન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપાના પૂર્વ ચેરમેન સતીશ પટેલ સહિત ગામ લોકો અને કોંગ્રેસના કાઉન્સિલરો હરીશ પટેલ, જહાં દેસાઈ વચ્ચે ઘર્ષણ થયું હતું. વડોદરામાં સ્કૂલ વાન ચાલકે પાર્ક કરેલી કારને મારી ટક્કર અને બાળકોના જીવ તાળવે ચોંટ્યા. પૂરપાટ આવી સ્કૂલ વાન અને પાર્ક કરેલી કારને ટક્કર મારી વાનમાં બાળકો ચીસાચીસ કરવા લાગ્યા. બાળકોના જીવ તાળવે ચોંટી ગયા. વડોદરાના એક વિસ્તારમાંથી બાળકોને ઘરે લઈને સ્કૂલે મૂકવા જતો હતો ત્યારે સ્કૂલ વાન ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો. બેદરકારીપૂર્વક વાહન ચલાવી એક પાર્ક કરેલી કારને ટક્કર મારી નાસી ગયો. ટક્કર એટલી જોરદાર હતી કે કારને મોટું નુકસાન થયું. કાર ચાલકે ટક્કર મારતા વાનમાં સવાર વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા, ડરી ગયા હતા. જામ ખંભાળિયામાં ખેડૂતોએ પીજીવીસીએલની ટીમને ઘેરી તો ખાતર મુદ્દે કોંગ્રેસે આપ્યું આવેદન. આ દ્રશ્યો દ્વારકાના જામ ખંભાળિયાના છે. અહીંના ખેડૂતોએ પીજીવીસીએલ ટીમને ઘેરી લીધી હતી કેમ કે ખંભાળિયા તાલુકાના સામોર, કોઠા, વિશોત્રી, ગોઈંજ સહિતના ગામના ખેડૂતોને પિયત સમયે જ વીજળી મળતી નથી, જેથી પાક સુકાવા લાગ્યો છે, જેને લઈને ખેડૂતોએ વીજ કચેરીએ રજૂઆત કરી હતી. ખેડૂતોની ફરિયાદ બાદ પીજીવીસીએલની ટીમ સમસ્યા જાણવા માટે સામોર ગામમાં પહોંચી હતી, જ્યાં ગામડાના ખેડૂતોએ વીજ કર્મચારીઓને ઘેરી લીધા હતા. તાત્કાલિક વીજળી આપવા માંગ કરી. બીજી તરફ દ્વારકા જિલ્લા કોંગ્રેસ ફરીવાર ખેડૂતોની વારે આવી. ખાતરને લઈને દ્વારકા જિલ્લા કોંગ્રેસે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં રાજ્યભરના ખેડૂતોને ખાતરમાં પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત એનપીકે ખાતરમાં કરવામાં આવેલા વધારાનો પણ વિરોધ કરવામાં આવ્યો. બનાસકાંઠાના ખેતરોમાં કમર સુધી પાણી ભરાતા ખેડૂતો રડ્યા અને લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી. જમીન બધી ધોવાઈ ગઈ છે, કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું વળી ગયું છે. કોઈક જગ્યાએ વાવેતર થયું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે. બનાસકાંઠા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. મોટાભાગના ખેતરોમાં હજી સુધી કમર સુધીના પાણી ભરાયા છે. વરસાદ થંભી ગયા બાદ પણ પાણી નહીં ઓસરતા ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ છે. ખેતરો બેટમાં ફેરવાતા મગફળી, બાજરી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને મોંઘા ભાવનું બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડ્યો છે. પાયમાલ થવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતોએ બનાસકાંઠા વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરી સર્વે કરવા માંગ કરી. ભારે રોષ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી કાઢી હતી. પાલનપુર કલેક્ટર કચેરી પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવાની માંગ કરી હતી. ફુલસરમાં ભર ચોમાસે છવાયું ટેન્કર રાજ. ભાવનગરમાં ભર ચોમાસે પાણીની તંગી સર્જાઈ. ભર ચોમાસે શહેરના ફુલસર વિસ્તારમાં ટેન્કર રાજ છવાયું છે. છેલ્લા 8-10 મહિનાથી પીવાના પાણીની પારાયણ છે. કેટલીક સોસાયટીમાં અનિયમિત પાણી વિતરણ છે તો ક્યાંક પાણી બિલકુલ નથી મળતું, તો વળી ક્યાંક પૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું નથી. પાણી પણ દૂષિત આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. લોકો સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. લોકો પોતાના કનેક્શન દ્વારા મોટર પંપ દ્વારા પાણી ખેંચી અને પોતાની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. સ્થાનિકો સમયસર ટેક્સ ચૂકવી રહ્યા છે, તેમ છતાં અપૂરતા પ્રમાણમાં અને દૂષિત પાણી મળી રહ્યું છે. મનપાના અધિકારીએ સમસ્યા હશે તો ઉકેલ લાવવાની ખાતરી આપી. કવાડ તાલુકાના ગામડાના તળાવ ભર ચોમાસે ખાલીખમ. છોટાઉદેપુર જિલ્લાનું કવાડ તાલુકાનું અમલવાટ ગામનું તળાવ ભર ચોમાસે ખાલી જોવા મળી રહ્યું છે. વર્ષોથી આ તળાવ ચોમાસાના પાણીથી પૂરું ભરાઈ જતું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ તળાવ ચોમાસાના સમયે પણ ખાલી રહે છે. તેની પાછળનું કારણ છે દરવાજામાં થયેલું નુકસાન. દરવાજાથી પાણી જરૂર પડે તો છોડવામાં આવે છે. તે દરવાજામાં નુકસાન થતાં પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે. કોતરોમાં રોજનું હજારો લીટર પાણી વહી જાય છે. આ વાતની જાણ સિંચાઈ વિભાગને કરી અને લાખોના ખર્ચે કામગીરી પણ કરવામાં આવી, પરંતુ કામગીરી કરવા છતાં સ્થિતિ તો એની એ જ રહી. ગામના લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. કામગીરીમાં ફક્ત વેટ ઉતારવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો. દરવાજાનું મજબૂત રીતે રિપેરિંગ થાય તેવી માંગ કરી. નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો. ડેમ 81% ભરાયો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમના 15 દરવાજા 3.80 મીટર ખોલી
4,04,577 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 133.46 મીટરથી વધી ગઈ છે. નર્મદા ડેમ 81.52% ભરાતા ડેમ વોર્નિંગ સ્ટેજ પર મુકાતા તંત્ર એલર્ટ થયું છે. નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 8,077.90 MCM છે. નર્મદા ડેમ 81.52% ભરાયો છે. તંત્ર ડેમની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો છે. ભરૂચ નર્મદા કાંઠા વિસ્તારના 27 ગામો અને ભરૂચ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 15 સેન્ટીમીટરનો વધારો થયો છે. હજુ 7 દિવસ વરસાદનો એક છાંટો પણ નહીં પડે. ગુજરાતમાં ફરી વરસાદે વિરામ લીધો છે. રાજ્યભરમાં વરાપ નીકળ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી છે, તો કેટલાક વિસ્તારમાં હજુ વરસાદની જરૂર છે. પરંતુ હમણાં 7 દિવસ સુધી વરસાદનો એક છાંટો પણ નહીં પડે. હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ નથી, જેના કારણે વરસાદનું જોર ઘટ્યું છે. 7 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે. 10 ऑगस्ट સુધી સારા વરસાદના કોઈ વાવડ નથી. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट में गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है.